So my first question to you sir is that કે અગર કોઈ સ્ટુડન્ટ જાય છે કેનેડા કે જે PR નો પાથવે છે એ કેવી રીતે હોય છે? PR માં કેવું છે કે તમારા સેમ ફિલ્ડનો તમને એક્સપિરિયન્સ હોય કે તમને સેમ ફિલ્ડમાં જોબ ઇઝીલી મળી જાય તો એ પાથવે બહુ જ ઇઝી થઈ જાય છે. જો તમને સેમ ફિલ્ડનો એક્સપિરિયન્સ ના હોય કોઈ બી સ્ટુડન્ટને સ્ટડી કરી લીધું, સ્ટડી કર્યા પછી ગયા અને ત્યાં ગયા પછી કદાચ સેમ ફિલ્ડનો એક્સપિરિયન્સ નથી થતો તો જે પ્રોવિન્સમાં તમે છો એ પ્રોવિન્સના પાથવેઝ તમને લાગે છે કે ડિફિકલ્ટ છે તો તમે પ્રોવિન્સ ચેન્જ કરો, બીજા પ્રોવિન્સમાં જાઓ, બીજા એમ્પ્લોયર સાથે જે છે એ જોબ સ્ટાર્ટ કરો. એટલીસ્ટ 6 મહિનાનો મિનિમમ કે 1 વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સ એ તમે સ્પેસિફિક પ્રોવિન્સમાં તમારો પૂરો થાય તો પ્રોવિન્શિયલ નોમિનેશનના થ્રુ જે છે એ તમે ડાયરેક્ટલી PR જે છે એ લઈ શકો છો, જેના ચાન્સીસ બહુ બ્રાઇટ છે. એટલે મારું પર્સનલ સજેશન સ્ટુડન્ટને એ જ છે કે જે લોકોના વર્ક પરમિટ ફિનિશ થઈ ગયા છે એ લોકો જો પ્રોવિન્સ ચેન્જ કરે અને નવા એમ્પ્લોયર્સ જે પ્રોવિન્શિયલ છે, કેમ કે ઘણા બધા નાના ટાઉન્સ છે જેમાં મેં પર્સનલી વિઝિટ કર્યું છે કેનેડામાં અને ત્યાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ બહુ જ સારી છે. બટ એ નાના ટાઉનમાં જે છે લોકો જતા નથી કેમ કે ક્રાઉડ ઓછો છે, પબ્લિક ઓછો છે, કમ્ફર્ટ ઝોન થી બહાર. ઓપોર્ચ્યુનિટીઝ બહુ છે. જો તમે તમારું કમ્ફર્ટ લેવલ જે છે એ છોડી દેશો તો PR ના ચાન્સીસ જે છે એ પ્રોવિન્શિયલ નોમિનેશનમાં તો બહુ જ સારા છે.